નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આવનાર એજ્યુકેશનને લગતા તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે। ચાલો મિત્રો, આજે એક એજ્યુકેશનના નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે મળીએ। નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સરકારશ્રી દ્વારા જે નવી જાહેરાત કરવામાં આવી છે એની સંપૂર્ણ માહિતી આજે અહીં મેળવવાના છીએ। મિત્રો, શિક્ષણ સહાયક ભરતી 2025 ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર કુલ કેટલી જગ્યા હશે, ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, કેટલો પગાર મળશે વગેરે માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે મેળવીશું। તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો, તો પ્રાથમિક શાળામાં હવે જ્ઞાન સહાયક બાદ શાળા સહાયકની ભરતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। શાળા સહાયક ભરતીમાં મિત્રો લાયકાત શું હશે, વયમર્યાદા કેટલી હશે, પસંદગીની પ્રક્રિયા કેવી રીતે થશે, પગાર ધોરણ કેટલું રહેશે, સમયગાળો, કામકાજ તેમજ અન્ય બાબતો વગેરે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। મિત્રો, જો આવા વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા ભરતીને લગતા અને એજ્યુકેશનને લગતા વિડીયો સમયસર જોવા મળી રહે। તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો, તો આની અંદર માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક પ્લસ બીએડ આ બે જ ક્વોલિફિકેશન માગી છે કે તમે સ્નાતક હોવા જોઈએ અને વત્તા બીએડ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ કરીએ વયમર્યાદા, તો પસંદ થનાર ઉમેદવારની વયમર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ। 38 વર્ષ સુધી તમે મિત્રો આ જાહેરાત ભરી શકો છો। ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા, તો આ જે પસંદગીની પ્રક્રિયા છે મિત્રો એજન્સી દ્વારા બનાવેલ મેરિટ લિસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા આની ભરતી કરવામાં આવશે નહીં। આ સંપૂર્ણ જે પસંદગી પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર દ્વારા એજન્સીને સોંપવામાં આવશે અને એ લોકો મેરિટના આધારે ઉમેદવારીની પસંદગી કરશે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ મિત્રો, તો માસિક પગાર મહેનતાણું 21,000 રૂપિયા ફિક્સ મળવાપાત્ર રહેશે આની અંદર। ત્યારબાદ સમયગાળાની વાત કરીએ તો હંગામી ભરતી છે મિત્રો, શાળા સહાયકની કામગીરી 11 માસની રહેશે। 11 મહિના પૂરા થતાં તેઓ છૂટા થયેલા ગણાશે। એટલે કામકાજ વાત કરીએ મિત્રો, તો આઉટસોર્સ આધારિત શાળા સહાયકો એ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી, શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા કચેરી દ્વારા સોંપવામાં આવે તે કરવાનું રહેશે। એટલે મિત્રો એક સહાયકની જાહેરાત છે, એટલે તમારા સહાયક તરીકેનું અહીંયા કામ કરવાનું રહેશે, જેની અંદર તમે વહીવટી, શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જે પણ તમને સોંપવામાં આવે એ પ્રવૃત્તિ। કેટલીક અગત્યની સૂચનાઓ જોઈ લઈએ મિત્રો। માર્ગદર્શક સૂચનાઓ અને શરતોની વાત કરીએ તો આ સાથે સામેલ પરિશિષ્ટ એક મુજબની લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે। નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ઝોનલ વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્ય પદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે। શાળા સહાયકોના કામગીરીની સમીક્ષા શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે। હવે મિત્રો શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવા માટેની પ્રક્રિયાની વાત કરીએ તો રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે। એટલે મિત્રો જ્યાં પગાર કેન્દ્ર છે ત્યાં જ શાળા સહાયકોને ફાળવવામાં આવશે। છૂટા કરેલ શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે શાસનાધિકારીએ ફાળવેલ કરેલ એજન્સીને જાણ કરવાની રહેશે। જો કોઈ કિસ્સામાં છૂટા કરેલ શાળા સહાયકને તેઓના જિલ્લા, નગર પગાર કેન્દ્ર શાળામાં ન હોવાના કારણે સમાવી શકતા ન હોય અને તેવા શાળા સહાયક અન્ય જિલ્લા, નગરની શાળા સહાયક ફાળવેલ નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો તેઓ એજન્સી મારફતે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરવાની રહેશે। શાળા સહાયકની આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવા અંગેની નવી બાબતોનો સમયગાળો, આ નવી બાબત મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ 2027-28 સુધી અમલમાં રહેશે। ત્યારબાદ એની વિચારણા કરવામાં આવશે કે આગળ એને ચાલુ રાખવી કે નહીં। આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારોને સેવા વિષયક અન્ય કોઈ પણ હકદાવો રહેશે નહીં। જિલ્લા શિક્ષણાધિકારી, શાસનાધિકારી અને તેમજ શાળાના આચાર્યોએ માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ નવી બાબત અંગે સરકાર શ્રી તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે। ની વાત કરીએ મિત્રો, તો સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી શાળાઓમાં શાળા સહાયકની આઉટસોર્સિંગ મેળવવાની રહેશે। હાલમાં જે પગાર કેન્દ્ર શાળા છે
અને તે શાળામાં 300 કે તેથી વધુ સંખ્યા નથી, તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાઓ આવેલી હોય તેવા સંજોગોમાં તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓને ભૌતિક વિસ્તાર ધ્યાને લઈ 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે. એટલે મિત્રો વાત કરીએ તો કે જે શાળા સહાયક છે એ ખાલી પે સેન્ટરની અંદર જ એમને ફાળવવામાં આવશે અને કદાચ જો કોઈ પે સેન્ટરની અંદર 300 વિદ્યાર્થીઓની સંખ્યા નહીં હોય તો આજુબાજુની જે પણ શાળા હોય સેન્ટરની અને જેમાં 300 કે તેનાથી વધુ સંખ્યા હોય તો એની ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને એ શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે. જે તે પગાર કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા 300 કે તેથી વધુ સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં જ શાળા સહાયક ઉપલબ્ધ કરવાના રહેશે. તો મિત્રો કોઈ સેન્ટર એવું છે કે જ્યાં એક પણ સ્કૂલમાં 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની રજિસ્ટર સંખ્યા નથી તો જે પણ પગાર કેન્દ્ર હોય ત્યાં જ શાળા સહાયકને મૂકવામાં આવશે. આ ઠરાવમાં સૂચવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો જ એજન્સીએ ફાળવ્યા છે કે કેમ તેની ખરાઈ સંબંધિત શાસનાધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કરી લેવાની રહેશે. નિયત લાયકાત સિવાયના શાળા સહાયક કામ ન કરે તેની કાળજી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સંબંધિત શાળાના આચાર્ય લેવાની રહેશે. છેલ્લે મિત્રો પરિશિષ્ટની વાત કરીએ. જે પરિશિષ્ટ એક શરૂઆતમાં આપણે વિડીયોમાં વાત કરી હતી તો એની અંદર શૈક્ષણિક લાયકાત તો વાત કરીએ માન્ય યુનિવર્સિટી કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક પ્લસ B.Ed લાયકાત હોવી જોઈએ. વયમર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પસંદગીની પ્રક્રિયા ક્રમ 1 મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલ યાદી મુજબ માસિક મહેનતાણું તો 21,000 રૂપિયા. સમયગાળોની વાત કરીએ તો શાળા સહાયકોની કામગીરી 11 માસની રહેશે. વેકેશન સિવાય વેકેશનનો લાભ એમને મળશે નહીં. 11 માસનો સમય પૂરો થતાં તેઓ છૂટા થયેલા ગણાશે. શાળા સહાયક સાથે કરાર. શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાનો રહેશે. કામકાજ આઉટસોર્સ આધારિત શાળા સહાયકો શાળામાં કામકાજના દિવસ દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક કામગીરી તેમજ અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરીએ સોંપે તે કામગીરી કરવાની રહેશે. મિત્રો ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે શું શાળા સહાયક એટલે માત્ર કોમ્પ્યુટરની કામગીરી કરવાની રહેશે? ના મિત્રો, આમાં એવું નથી. શાળા સહાયક એટલે તમે એક ઓલરાઉન્ડરની ભૂમિકામાં આવી ગયા છો. શાળા સહાયક એટલે તમે વહીવટી કામમાં પણ તમારી મદદ લેવામાં આવશે, શૈક્ષણિક કામમાં પણ મદદ લેવામાં આવશે, અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ તમારી મદદ લેવામાં આવશે. તો અહીંયા મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. આવા જ ભરતીને લગતા વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. આભાર.